રસ્તા પર હું જતો તો ને કાકો બે રહેતા એમ રસ્તા પર જ રહેશે. એ કાકો થોડા મજાકવાળા. હું દર પૂછું કેમ છો કાકા? મજામ. કેવો મજામ? કાકો થોડું મજાક જ કરે કહીએ એટલે આમ મજામાં શકે. હું દરરોજ પૂછું કેવું છું કાકા? સારું છે ને? આમ શાંતિ જીવનો કે અમારે તો જીવનો શાંતિ પણ તમારે નહીં. કોચમ કાકા આવું કહેજો. અમે તો નહીં મજામાં જ છે. આ સુધી અમે તો શાંતિ જિંદગી જીવ્યા છે અને શાંતિ જિંદગી અત્યારે જીવીએ છીએ. અને તમે અત્યારે શાંતિ જિંદગી જીવતા જ નહીં કે આટલા બધું સુવિધા આટલા બધા રૂપિયા હોય. હું પૂછમ એવું કે તમે શાંતિ બેહો. અમારા જમાનામાં અમે શાંતિ બેહતા હતા, ટાઈમે ખાતા હતા, ટાઈમે ઊંઘતા હતા, ટાઈમે પીતા હતા. એટલે પાણી પીવાનું હોય, કંઈ બીજું ના સમજતા. ખાતા પીતા એટલે બધું હજી કોઈ બીજું નહીં. અમે ટાઈમિંગ ઉપર હેઠતા હતા કે તમારે તાર ના ખાવાનો ટાઈમ હોય ના ઊંઘવાનો ટાઈમ હોય. બોલો જો અત્યારે અમે શાંતિ બેસી રહ્યા. તમે બેહો કે શાંતિ? ના અમારે તો બધી ચિંતા યાર હોય, ઘર બહારની ચિંતા હોય, બધી નોકરી ધંધો કરો પણ પૈસાની જરૂર હોય. કે અમારી વખત જરૂર તો હોય જ ને. અમે ખાતા તો પીતા હશે જ ને. અમારે વ્યવહાર તહેવાર બધું હશે અમારે. એ વખતે રાતનો દારૂ હતો, અત્યારે રાતનો દારૂ છે. એ વખતે રાત પડતી હતી, એ વખતે દારૂ ઉગતો હતો, અત્યારે પોઝિશન છે. એ વખત સુવિધા ઓછી હતી, અત્યારે તો બધી રીતે સુવિધા વધી જશે. અમુક મોંઘવારી વખત ઓછી હતી કારણ કે પૈસા જ નહોતા. તાને એ રીતે પરિસ્થિતિ એવી હતી. અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એવી છે. તોય કે તમે આટલું બધું ધારો તો કે કમાવા માટેનું કોઈ નહોતું કશું. અત્યારે તો કમાવા માટે ઠેર ઠેર નોકરીઓ, ઠેર ઠેર ફેક્ટરીઓ, ઠેર ઠેર કંપનીઓ બની જઈ. ગમે તે જગ્યાએ તમને નોકરી મળે, ગમે તે જગ્યાએ 25 કમાઈને આવો. તારને તો કોઈ સુવિધા જ નથી કમાવા માટેની. તો અમે મસ્ત જિંદગી જીવતા હતા કે કમાતા હતા, જિંદગી જીવતા હતા, સુખેથી ખાતા હતા. બોલો તો અમારે કેમ એટલો બધો ભેદભાવ? અત્યારે અમે શાંતિથી નહીં ખાઈ શકતા, નહીં પી શકતા, નહીં ઊંઘી શકતા ટાઈમે. એ તમારો ભાવ છે કે પહેલાં અભણ હતા લોકો પણ હોશિયાર વધારે હતા કે કઈ રીતે શું કરવું. અને અત્યારે લોકો ભણેલા બધા, ભણેલા ગણેલા બધા છે હોશિયાર. તોય લોકો શાંતિથી ખાતાય નહીં, પીતાય નહીં. મૂકી એવું કેમ કે બસ જો ભણેલો ભણ ભૂલો, અભણ ના ભૂલો. એટલે કહેવત છે કે અભણ કેમ ના ભૂલો? અભણને બહુ જાચી ચિંતા ના હોય અને ભણેલાના બધું વાંચતા લખતા આવડતું હોય એટલે એને બધા ચિંતા હોય. કે અહીં તો કે જાજી ખબર પડે નહીં, જાજુ ચો વધારે ઉતરવું નહીં, કે જાજુ શીખવું નહીં, જાજુ કરવું નહીં. કોઈ શાંતિ જો ટાઈમ થાય એટલે કામ કરી લેવાનું, ટાઈમ થાય એટલે ખાઈ લેવાનું, ટાઈમ થાય એટલે ઊંઘી જવાનું. તમારે જે કે વધારે ભણેલા ગણેલા હોય ને એમને વધારે જફા મારી હોય. કે વાત તો સાચી. પેલી કહેવત ને કે વધારે જે ના આવડતું હોય ને એ વધારે ખોદો, અને ના આવડતું હોય ને ના ખોદો. એટલે કહેવત છે કે કર્યું હોય દિવાલ ચણતો હોય એ કારીગર જ દિવાલ ઊંચી લઈ જાય. અને ના આવડતું હોય ને તો આમ અવરું હવરું થાય, મય રહી જાય, પછી ભૂઈ પડે. એટલે જે કારીગર હોય ઊંચું લઈ જાય. એટલે કે જો જાજી જફા કરીએ ને એટલે બધું જાજુ કરવું પડે. ટાઈમે ઊંઘવા ના મળે, બેહવા ના મળે. એના કરતાં સુખ શાંતિથી માપનું કમાવું, માપનું બહુ અમીર બનવાના લોભ નહીં રાખવાના. અત્યારે તો લોકોને શું છે બસ સારી મોંઘી ગાડી લાવી દઉં, મારો મોટો બંગલો બનાવી દઉં. આ બધા લોભ હોય. કે અમારે એવા લોભ નહોતા. અમારે તો બસ હું સાપરું હોય તો ચાલે કે શાંતિ જીવીએ. અને અત્યારે તો લોકો આખા બંગલા મોટા છે, ઘેર ગાડીઓ છે, એટલા બધા રૂપિયા તો શાંતિ જીવતા નહીં. કે આખો દાર દોડ ધામ, રાતે ઊંઘાય નહીં, ટાઈમે ખાય નહીં, રાખી રાત દારો જાગે. તો વાત તો તમારી સાચી કાકા. જિંદગી જેવી કે અજીબ નહીં છે નહીં. એ કહેવતમાં કીધેલી છે કે ખેતરમાં ખોટ હોય તો ના મજા આવે આપવાની, અને જિંદગીમાં દોટ હોય તો મજા ના આવે જીવવાની. ખેતરમાં ખોટ અને જિંદગીમાં દોટ, આ બે આપણે ધોળા હોય ને કશું જીવવાની મજા ના આવે. તો જિંદગીમાં દોડ કરતા જીવવાની મજા ના આવે, અને ખેતરમાં ખોટ હોય તો ના પારીઓ બધવાની મજા ના આવે આપવાની. કહેવત નહીં કે હમ જેનો તો જે રણ હરખું હોય ને તો વાવવાની મજા આવે. એટલા ખોટ ને દોટ બહુ સમજ્યા જેવી વાત છે. તમને બધાને થોડું એવું લાગે કે અઘરું, પણ આ થોડી સમજાય જેવી વાત છે. એટલે આ બંનેથી થોડુંક સુખી થવા માટે પ્રયત્ન કરવા પડે.
બાકી બધું ગોટાળો ચડી જાય, ગોટાળો એટલે રમણ ચક્કર રવે એવું ફરી જાય. આપણે તો ચાચું થોડું લોકોનું લઈ લે આમને પડા લે આમ પાછા ના પડતા હોય. અને ભગવાનના જન્મ કે હે ભગવાન આટલું મારું કામ કરી દે છે, હે ભગવાન મને આટલું હાલ દે છે. પણ પહેલાં તો તમે સારા માણસ બનો. લોકોનું પડાઈ લેવાનું લઈ લેવાનું તમારી દુઆ ન થાય પણ ભગવાનનું મંદિર બે હાથ જોઈને એમ કે હે ભગવાન મારું સારું કરજે. પછી રીતે કરે પહેલાં થોડા તમે સારા માણસ બનો, કોકના દુઃખમાં ભાગ્યશાળી બનો, કોકની કોઈ મુસીબતમાં હોય તો એના મદદરૂપે થાઓ. તો ભગવાન તમારા હમું જુઓ. કોઈક પુણ્યનું કામ કરો અને તમે કશું કોઈ કામ કરતા ના હોય અને બહુ લોકોને દુઃખી કરતા હોય, લોકોનું લઈ લે આમ મહા ખેલાડી હોય અને તમે પછી ભગવાનનો દોષ કાઢો કે ભગવાન મારું સારું કર સારું કર, તો ભગવાન હું બચારો સારું કરે? તમારી એક તો ભાઈ બુદ્ધિ ખરાબ હોય, લોકોનું પર લેવાનું લઈ લેવાની દોનત હોય અને પછી આપણે પાછું કહીએ કે ભગવાન મારું સારું કરજે સારું કરજે. ભગવાન બચારો હું સારું કરે? પહેલાં સારા વ્યક્તિ બનો, સારા મહામાણસ બનો. કહેવત છે કે મહાપુરુષ સારો બુદ્ધિશાળી ક્ષત્રિય લક્ષણનો માણસ હોવો જોઈએ. આપણે ક્ષત્રિય લક્ષણ તો ના હોઈએ પણ સારું તો કરી શકીએ ને. કમસે કમ આપણી જિંદગીની અંદર સારા વ્યક્તિ તો બની શકીએ ને. કોઈને દુઃખ ના લઈ શકીએ પણ દુઃખ આપી તો ના શકીએ ને કોઈને દુઃખી તો ના કરી શકીએ ને. એટલે આવા લોકો છે, લોકોને દુઃખી કરવા હોય, લોકોનું લઈ લેવાનું પછી ભગવાન જોડે ભીખો માગતા હોય દુઃખ આવે એટલે, હે ભગવાન મારું સારું કર સારું કર.